નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે યુનિટ નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ જે ચાલુ કર્યું છે એમાં પણ ટોપિક ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો, એમાં 7મો નિયમ કે જેમાં આપણે ડી ટોપિક, ખાસ આખો આ જે 7મો નિયમ છે એ ઓક્સિજન પરમાણુ જે છે એના ઓક્સિડેશન આંકમાં અમુક સંયોજનોમાં શા માટે ફેરફાર કરવો પડે છે એની આપણે વાત કરીએ છીએ. તો છેલ્લે 7 જે ડી હતો એમાં નંબર 1 આપણે ચલાવ્યો હતો અને એ હતો ક્રોમિયમ પેન્ટોક્સાઇડ CrO5. તો આજે આપણે બે સંયોજનની વાત કરશું. એક છે કેરોઝ એસિડ, જેને પર મોનો સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખશું, અને બીજું આવશે માર્શલ એસિડ, જેને પર ડાઈ સલ્ફ્યુરિક એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આજે આપણે એ બંને સંયોજનોને સીધા ઓક્સિડેશન આંકની ગણતરીમાં ન સમજાવતા થોડેક ઇલેક્ટ્રોન રચનાથી પહેલાં એના બંધારણને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો આપણે સ્ટાર્ટ કરીએ તો એ જે છે નંબર 2 એ છે કેરોઝ એસિડ, જેને પર મોનો સલ્ફ્યુરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે શરૂઆત આનાથી કરીએ છીએ. કેરોઝ એસિડ, તો એનો પર મોનો સલ્ફ્યુરિક એસિડ એટલે એક દિવસ તમને સમજાવતો હતો કે પર શબ્દ ક્યારે લગાડવાનો. તો જે ભાઈ જે મૂળ સૂત્ર છે એ મૂળ સૂત્રમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા જો વધી જતી હોય તો આપણે હંમેશા નામની પહેલાં પર શબ્દ લગાડીએ છીએ. અને પર એ લેટિન ભાષાનો શબ્દ છે, ગુજરાતી કન્વર્ટ કરીએ તો વધુ. તો સલ્ફ્યુરિક એસિડ, જેનું આપણે બંધારણ જાણીએ છીએ, H2SO4 છે. હવે એક શબ્દ લાગ્યો છે મોનોસલ્ફ્યુરિક એસિડ. મોનોસલ્ફ્યુરિક એસિડ એટલે સલ્ફ્યુરિક એસિડનો એક અણુ હોય તો મોનો, 2 હોય તો ડાઈ, 3 હોય તો ટ્રાય. આપણે આવા પૂર્વક તરીકે શબ્દ બોલતા હોઈએ છીએ. તો આને આપણે વધુ વ્યવસ્થિત બોલવું હોય તો મોનોસલ્ફ્યુરિક એસિડ, અને એ મોનોસલ્ફ્યુરિક એસિડ જે શબ્દ છે એની આગળ પર શબ્દ એટલે એક ઓક્સિજન વધુ કરીએ. તો એમ કહેવાય કે ટોટલ 4 ઓક્સિજન હતા, એક ઓક્સિજન મેં વધારે એડ કરી દઉં તો ટોટલ ઓક્સિજનની સંખ્યા 5 થઈ જાય, અને જે સૂત્ર બને છે H2SO5, આ સૂત્રને આપણે પર મોનોસલ્ફ્યુરિક એસિડ અથવા આપણે એને કેરોઝ એસિડ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ જ્યારે આ ચેપ્ટરની એક્ઝામ લેવામાં આવતી હોય છે ત્યારે ઓક્સિડેશન આંક ગણવાનું આવશે, અને જે તત્વનો ઓક્સિડેશન આંક ગણવાનું આવશે એ તત્વ નીચે હંમેશા આવી રીતે લીટી દોરેલી હશે અને ટાઇટલ લખેલું હશે. લીટી દોરેલા દરેક એટલે આન્સર પાછો છેલ્લે 1નો આપવાનો આવશે. તો દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. તો આજે આપણે આવા સલ્ફ્યુરિક એસિડ જે છે કે જેમાં એક ઓક્સિજન વધારે ઉમેરી અને જે પર મોનો સલ્ફ્યુરિક એસિડ એટલે કે કેરોઝ એસિડનો જે બંધારણ છે એ બંધારણને આપણે અહીંયા લખીએ છીએ અને એની વાત કરશું, H2SO5. જો વિદ્યાર્થી મિત્રો બંધારણ ખબર જ ન હોય તો તમે જો ઓક્સિડેશન આ ગણશો સલ્ફરનો તો હંમેશા ખોટો ગણશો. ઘણા બધા છોકરા સ્ટાર્ટ કરે, સાહેબ એક હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +2 થશે, એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, 5 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -10 થશે. -10 માંથી પેલા +2 કાઢી નાખીએ તો -8, અને -8ને આપણે ઇઝિક્વલ ટુ પછી લઈ જઈએ તો +8, અને +8 એ આન્સર હંમેશા ખોટો આવે છે.
તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પેપરો લખતા હશે ત્યારે હું તમને બતાવીશ કે જો આ કેટલી ભૂલો કરે છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આમાં આપણી પાસે 3 તત્વો છે: હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો મારે ત્રણેય તત્વની પહેલાં ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો જેનો ગણવો છે ત્યાંથી હું શરૂઆત કરું. સલ્ફર Z બરાબર 16 છે અને 16 પહેલાનું નિષ્ક્રિય તત્વ નિયોન આવે છે. એટલે 10 ઇલેક્ટ્રોન તો નિયોન જેવા છે, જે ઇલેક્ટ્રોનની ક્યાંય લેતી દેતીમાં વપરાશે નહીં. ત્યાર પછીના જે 6 ઇલેક્ટ્રોન ભરવાના છે, જો 6 ઇલેક્ટ્રોન માટે આગળ કક્ષક કરું તો 2p6 કક્ષક પૂરી થઈ જશે. 2p પછી આવશે 3s કક્ષક અને એમાં 2 ઇલેક્ટ્રોન ભરીએ. ત્યાર પછી 3px, 3py અને 3pz. ટોટલ મારી પાસે ઇલેક્ટ્રોન 16 છે. 10 ને 2 12 આવી ગયા. હજુ 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોનમાં એમ કહેવાય કે 2 ઇલેક્ટ્રોન 3px માં જશે અને બાકીના એક ઇલેક્ટ્રોન એ 3py અને 3pz આ બંને કક્ષકોની અંદર એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ બીજા કોઈ તત્વના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો હંમેશા આમના વચ્ચે સહસંયોજક બંધ બને. પણ આ કક્ષકના 2 ઇલેક્ટ્રોન એવા છે કે કોઈ પરમાણુના અષ્ટકના નિયમનું પાલન કરાવવું હોય તો હંમેશા 2 ઇલેક્ટ્રોન પોતે આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એમના વચ્ચે જે બંધ બને છે એવા બંધને અમને જનરલી સવર્ગ સહસંયોજક બંધ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બીજો પરમાણુ છે ઓક્સિજન. Z બરાબર 8. વિદ્યાર્થી મિત્રો, આવક કોષ્ટક તમે જોશો તો ઓક્સિજનની નીચે સલ્ફર આવેલું છે. એટલે બહુ ઝાઝો કોઈ ઇલેક્ટ્રોન રચનામાં ફેર નહીં થાય. 8 પહેલાનું નિષ્ક્રિય તત્વ હિલિયમ છે, જેનો નંબર 2 છે. એટલે એમ કહેવાય કે 2 ઇલેક્ટ્રોન એવા છે કે ક્યાંય લેતી દેતીમાં વપરાશે નહીં. બાકીના 6 ઇલેક્ટ્રોન માટે લખીએ તો 2s2 છે, 2px2 છે, 2py1 છે અને 2pz1 છે. તો ઇલેક્ટ્રોન રચનામાં બહુ ખાસ કાંઈ ફેર પડતો નથી. માત્ર ક્વોન્ટમ આંક જે છે એ ક્વોન્ટમ આંક બદલાઈ જાય છે. ત્યાર પછી ત્રીજું તત્વ હાઇડ્રોજન. અને હાઇડ્રોજન Z બરાબર 1 છે અને 1 માટે ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ 1s1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે પરમોનોસલ્ફ્યુરિક એસિડ એટલે કે કેરોઝ એસિડનું બંધારણ ઇલેક્ટ્રોનિક પહેલાં જોઈએ. તો સેન્ટરમાં સલ્ફર છે. સલ્ફર કરીએ એટલે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ કે ભાઈ સલ્ફરમાં 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે 3px2માં પણ 2 ઇલેક્ટ્રોન છે. 3py1 એમાં 1 ઇલેક્ટ્રોન છે અને 3pz1 એમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. જનરલી આપણે ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોનિક બંધારણમાં આપણે ડોટ ટપકા સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ. ને આ રીતે તમે જોશો તો સલ્ફરની વાત અહીંયા પૂરી થઈ જાય છે. હવે કુલ ઓક્સિજન એ 5 છે. તો આપણે શરૂઆત એ 5 ઓક્સિજન માટે જો ગોઠવવાની કરીએ તો પહેલા 2 ઓક્સિજન જે છે એ ઓક્સિજનને હું અહીંયા લઈ લઉં છું. 2 ઓક્સિજન. હવે તમારું ધ્યાન અહીંયા ઓક્સિજન ઉપર આવવું જોઈએ. ઓક્સિજનની 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2px માં પણ 2 ઇલેક્ટ્રોન છે. એટલે બંને ઓક્સિજન પાસે આપણે દર્શાવીએ. જ્યારે બંને ઓક્સિજનની 2py અને 2pz માં 1 ઇલેક્ટ્રોન છે. આ ઓક્સિજનની પણ 2py અને 2pz કક્ષકમાં આપણે 1 ઇલેક્ટ્રોન બતાવીએ આવી રીતે ટપકા સ્વરૂપે. આગળ હાઇડ્રોજન 2 છે. બંને હાઇડ્રોજનની 1s કક્ષકની અંદર આપણી પાસે 1 ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા ડ્રો કરી દો.
અને આ રીતે તમે જોશો તો કુલ જે આખું બંધારણ હતું એ બંધારણમાંથી એમ કહેવાય કે આ રીતે 5 ઓક્સિજનમાંથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 2 ઓક્સિજન પૂરા થયા. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે બંધારણ દોરવાનો પ્રયત્ન કરે ત્યારે આવી રીતે પોતે સેટ કરતા હોય છે, પણ આ બંધારણ થોડુંક વાસ્તવમાં ખોટું દોર્યું છે. હજુ થોડું આપણે અહીંયા સેટ કરવાનું આવશે કે જે 5 ઓક્સિજન છે એ પૈકીનો 1 ઓક્સિજન હજુ લેવાનો. એટલે ફરી પાછું ધ્યાન તમારું ઓક્સિજન ઉપર આવવું જોઈએ. 2s અને 2px માં 2 ઇલેક્ટ્રોન છે, 2py અને 2pz માં 1 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે એને દર્શાવીએ. અને હવેનો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને દાખલા તરીકે અહીંયા ગોઠવીએ. તો આ રીતે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો 5 ઓક્સિજનમાંથી 3 ઓક્સિજન અત્યારે વપરાઈ ગયા. અને વાપરો છો ત્યારે ખાસ ઓક્સિજનનો તમે જોશો તો અષ્ટકના નિયમનું પાલન થશે. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. સલ્ફરના પણ ગણશો તો 2 ને 2 4 ને 2 6 ને 2 8. આ ઓક્સિજનના પણ ગણો તો 2 ને 2 4 ને 2 6 ને 2 8. આ ઓક્સિજનના પણ ગણીએ તો 2 ને 2 4 ને 2 6 ને 2 8. મોટે ભાગે તમે જુઓ તો હાઇડ્રોજન કોઈ દિવસ અષ્ટકના નિયમનું પાલન નહીં કરે, કારણ કે એની બાહ્ય કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. તો આ રીતે તમે 3 ઓક્સિજનના અષ્ટકના નિયમનું પાલન કરાવ્યું. હજુ આપણી પાસે બીજા 2 ઓક્સિજન વધ્યા છે અને બંને ઓક્સિજનમાંથી 1 ઓક્સિજનને અહીંયા મૂકું છું ને 1 ઓક્સિજનને આપણે અહીંયા મૂકીએ છીએ. ઓક્સિજનની 2s કક્ષકમાં 2, 2px માં પણ 2, 2py માં 1 અને 2pz માં પણ 1. એટલે એમ કહેવાય કે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કુલ આ રીતે આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે. હવે આ ઓક્સિજનને અષ્ટકના નિયમનું પાલન કરાવવું છે. પાલન કરાવવું છે એટલે 6 તો દેશે નહીં, કારણ કે ઉર્જાની વધારે જરૂર પડશે, એટલે એને 2 ઇલેક્ટ્રોન લેવા પડે. અને આ સલ્ફર આ ઓક્સિજનને એમ કહે છે કે મારી પાસે 2 ઇલેક્ટ્રોન છે, તારે અષ્ટકના નિયમનું જો પાલન કરાવવું હોય તો હું તને 2 ઇલેક્ટ્રોન આપીશ. આપીશ એટલે એનો અર્થ એવો થયો કે જે પરમાણુ ઇલેક્ટ્રોન આપે છે ત્યાંથી તમારે તીરની શરૂઆત કરવી પડશે, અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યાં તમારે તીર પૂરું કરવું પડશે. તો આ જે બંધ બન્યો તીરવાળો, જેને આપણે રામબાણ કહીએ, તો આ બંધને અમે સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. અને સહસંયોજક બંધની સાપેક્ષે સવર્ગ સહસંયોજક બંધની પ્રબળતા પ્રમાણમાં ઓછી છે. તેવી જ રીતે આ સલ્ફર પોતાની બીજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ એ આ ઓક્સિજનને અષ્ટકના નિયમનું પાલન કરવા માટે આપે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ રીતે બધા જ પરમાણુ પોતાના અષ્ટકના નિયમનું જ્યારે પાલન કરે છે ત્યારે હવે આપણે સ્ટાર્ટ કરીએ તો અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારી, સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારી, સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારી, સહસંયોજક બંધ અને ઇલેક્ટ્રોનની ભાગીદારી, સહસંયોજક બંધ. આ રીતે બધા કમ્પ્લીટ થાય છે. અને અહીંયા સલ્ફર અને ઓક્સિજન વચ્ચે જે બંધ બને છે તેને આપણે સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે થોડું બંધારણ તમે જુઓ તો કાંઈક થોડુંક નવું દેખાશે તમને, અને નવું જે છે એ આ છે. અને જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડેઇલી વાંચતા હશે તો એને તરત ખબર પણ પડી જશે કે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે જો સિંગલ બોન્ડ આવે તો જનરલી આપણે આવા બંધને પેરોક્સાઇડ બંધ તરીકે ઓળખીએ છીએ. અને આપણે નિયમ પણ બનાવ્યો છે કે જ્યારે પેરોક્સાઇડ બંધ હોય ત્યારે એમાં દરેક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 ગણવામાં આવે છે. માટે આ બંને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 લેવાનો છે. બાકીના બધા ઓક્સિજન જે છે એનો ઓક્સિડેશનાંક હંમેશા આપણે -2 લઈએ છીએ. હાઇડ્રોજન કે જેનો ઓક્સિડેશનાંક આપણે જાણીએ છીએ +1 છે. તો આપણે ઓક્સિડેશનાંક હવે સલ્ફરનો જો ગણતરી કરીએ તો આ -1 +1 કેન્સલ થઈ જશે.
આ -1 +1 કેન્સલ થઈ જશે. હવે તમે ગણો તો -2 -2 -2 ટોટલ થશે -6. -6 ને આપણે = પછી જો લઈ જઈએ તો આન્સર આવે છે આપણો +6. અને કેરોઝ એસિડની અંદર સલ્ફરનો ઓક્સિડેશનાંક હંમેશા આંખ મીચીને લખી નાખવાનો, એ +6 જ હશે, કારણ કે આપણે એનું એક આ બંધારણ ડ્રો કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે પણ આ બંધારણને 1-2 વાર ડ્રો કરશો તો જ સમજાશે એમ, નહીંતર આ જલ્દી સમજાય એવું નથી એમ. હજુ એક સંયોજન ત્રીજા નંબરનું છે, એની આપણે વાત કરીએ. અને એ જે છે એ છે માર્શલ એસિડ. માર્શલ એસિડ. માર્શલ એસિડને જનરલી જો મૂળ નામ તરીકે લઈએ તો એને પર ડાયસલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને જો એનું બંધારણ ડ્રો કરવું હોય તો પર ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 નો એક અણુ વત્તા H2SO4 નો બીજો અણુ, ટૂંકમાં 2 સલ્ફ્યુરિક એસિડ છે, માટે 2 માટે આપણે શબ્દ બોલીએ છીએ ડાય, માટે આને આપણે બોલશું ડાયસલ્ફ્યુરિક એસિડ. પણ જ્યારે બંધારણમાં પર શબ્દ લાગે છે ત્યારે ઓક્સિજન ભેગા કરવા પડશે અને એની સંખ્યા વધારવી પડશે. માટે સૂત્રની અંદર હું આવું કરી શકું કે બંને સૂત્રમાંથી H2 છે ને કોમન કાઢી લો, 2 સલ્ફર છે માટે H2, 4 ને 4 ઓક્સિજન 8 થાય છે, માટે 8 ઓક્સિજન. માટે જે સૂત્ર તૈયાર થયું એ સૂત્રને આપણે કહીશું H2S2O8. અને H2S2O8 જેને માર્શલ એસિડ અથવા તો એને પર ડાય સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં જો સલ્ફર નીચે લીટી કરું તો આનો ઓક્સિડેશનાંક ગણવાનો, 2 સલ્ફર છે, જે જવાબ આવે એને 2 વડે આપણે ભાગશું તો આન્સર 1 નો લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સાદી ગણતરી કરીએ જે આપણો આન્સર ખોટો પડશે. 1 હાઇડ્રોજનનો +1, 2 હાઇડ્રોજનનો +2, 1 ઓક્સિજનનો -2, 8 ઓક્સિજનનો -16, -16 માંથી પેલા +2 કાઢીએ તો -14, 14. એ 14 ને આપણે ઓલી બાજુ લઈ જઈએ તો થશે +14. 2 સલ્ફરનો ઓક્સિડેશનાંક +14 આવે તો 1 સલ્ફરનો ઓક્સિડેશનાંક, વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં હંમેશા ભૂલ કરશો, એ +7 જ લખીને આવશો, વાસ્તવમાં +7 નહીં થાય. તો આખું પેલા બંધારણ એને દોરવું પડશે. તો બંધારણમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2 સલ્ફર છે, તો આપણે 2 સલ્ફરને લઈ લઈએ. બંને સલ્ફર માટે જો ઇલેક્ટ્રોન રચના કરીએ તો બંને સલ્ફર પાસે 3s અને 3px કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે બાકીના 3py નો એક, 3pz નો એક, 3py નો એક, 3pz નો એક ઇલેક્ટ્રોન આ રીતે આપણે ડ્રો કરી દઈએ. એટલે એનો મિનિંગ એવો થયો કે અહીં સલ્ફરની વાત છે એ પૂરી થઈ જાય છે. 8 ઓક્સિજન છે, એમાંનો 1 ઓક્સિજન અહીંયા મૂકી દઉં, 1 ઓક્સિજન છે એને અહીંયા મૂકી દઈએ આપણે. માટે એનો અર્થ એવો થયો કે 8 માંથી 2 ઓક્સિજન, અને બંને ઓક્સિજન માટે જો આપણે 2s અને 2px ના 2 ઇલેક્ટ્રોન કરવા હોય તો આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે કરી શકીએ છીએ. અને બાકીના 2py નો અને 2pz નો એક ઇલેક્ટ્રોન, 2py અને 2pz નો આ રીતે આપણે એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈએ. આગળ જઈએ, હજુ વપરાણા 2 ઓક્સિજન, હજુ 6 છે, 6 માંથી 2 અહીંયા મૂકીએ છીએ, 2 અહીંયા મૂકી દઈએ છીએ. એટલે એનો મિનિંગ એમ કે 8 માંથી ટોટલ 6 વપરાઈ ગયા. અને આ બધા જ ઓક્સિજન માટે આગળના બંધારણ પ્રમાણે જોઈએ તો બાહ્ય કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન છે, માટે બાહ્ય કક્ષામાં કુલ આપણે 6 ઇલેક્ટ્રોન ડ્રો પણ કરી દઈએ. એટલે એનો અર્થ એવો થયો કે આટલી વાત અત્યારે 8 ઓક્સિજનમાંથી
3 ને 3 6 ઓક્સિજનની વાત પૂરી થઈ. હવે બાકીના જે 2 ઓક્સિજન વધ્યા છે એ 2 ઓક્સિજનનું જો બંધારણ થોડું વિચારીએ તો એ 2 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન અહીંયા મૂકું છું અને એક ઓક્સિજન અહીંયા મૂકું છું. ઓક્સિજનની 2s અને 2px કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન છે પહેલા 2 ઇલેક્ટ્રોનને ડ્રો કરી દઈએ. 2py માં એક છે, 2pz માં એક છે, 2py માં એક છે, 2pz માં એક છે, એટલે એક ઇલેક્ટ્રોન પણ દર્શાવી દઈએ. અને આ રીતે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો ટોટલી બધા જ પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે. સલ્ફર પોતાની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આ ઓક્સિજનને અષ્ટકના નિયમનું પાલન કરવા માટે અને આ ઓક્સિજનને અષ્ટકના નિયમનું પાલન કરવા માટે આપી દે છે, દાન કરે છે. માટે જે બંધ બને છે એ બંધ હંમેશા સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો બુકની અંદર આવું તીર નહીં કરે તો ડબલ 2 બંધ બતાવી દેશે. વાસ્તવમાં 2 બંધ નથી, એ નવી સવર્ગ સહસંયોજક બંધ દર્શાવવાની એ સંજ્ઞા કરેલી છે. તો આપણે જનરલી આ જ રીતે સવર્ગ સહસંયોજક બંધને બતાવશું. આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારી. હજી તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 2 હાઇડ્રોજન છે. એમાંનો એક હાઇડ્રોજન કે જેનો 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને એક હાઇડ્રોજન કે જેનો પણ 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હંમેશા સહસંયોજક બંધ બનાવે છે. અને આ રીતે તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આખું બંધારણ પૂરું થાય છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન પાછું અહીંયા આવશે. અને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં જે આ બંધ ડ્રો કર્યો છે આ બંધને જનરલી આપણે પેરોક્સાઇડ બંધ તરીકે ઓળખીએ છીએ. અને આ પેરોક્સાઇડ બંધમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન -1, આનો પણ -1 થશે. જો સલ્ફરના ઓક્સિડેશન આંકની ગણતરી કરવી હોય તો હાઇડ્રોજનનો +1 સાદો ઓક્સિજન એટલે -2, સાદો ઓક્સિજન -2, સાદો ઓક્સિજન -2, -2, -2 અને હાઇડ્રોજનનો +1. ગણતરી કરવાનું શરૂ કરીએ તો -1 +1 કેન્સલ થયા, -1 +1 કેન્સલ થયા. હવે બાકીના ઓક્સિજન છે -2, -2 અને -2. 1, 2, 3, 4, 5 અને 6. 6 દુ 12, -12. આપણે ઓલી બાજુ એને શિફ્ટ કરીએ તો +12. 2 સલ્ફર છે, 2 સલ્ફરનો ઓક્સિડેશન +12 થયો. આપણે આન્સર 1નો લાવવો છે માટે એમ કહેવાય કે 1 સલ્ફરનો ઓક્સિડેશન આમાં પણ +6 જ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ એમાં પણ ક્રોમિયમનો ઓક્સિડેશન +6 હતો. કેરોઝ એસિડમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન +6 આવ્યો અને માર્શલ એસિડમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન +6 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સ્વાધ્યાયની અંદર આવા કેટલાક બંધારણો દર્શાવતા સીધા સૂત્ર આપ્યા છે. તો તમારે સ્વાધ્યાય એકવાર સોલ્વ કરવું પડશે ને આવું બંધારણ કયા સૂત્ર માટે દોરી શકીએ છીએ અને પછી જો તમે ઓક્સિડેશન આંકની ગણતરી કરશો તોય તમને વધારે સમજાશે. આના પછીના લેક્ચરની અંદર છેલ્લો નિયમ કે જે બુકમાં ક્યાંય આપવામાં નથી આવ્યો છતાં પણ ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવી એના માટે આપણે તમને સમજાવશું. તો છેલ્લો લેક્ચર એવો હશે આના પછીનો કે એમાં ઓક્સિડેશન ગણવા માટેના બધા જ નિયમો એ આપણે પૂર્ણ કરશું.